સોનગઢ મામલતદાર કચેરી દ્વારા આજ રોજ વહેલી સવારે સંત રવિદાસ મંદિરનું ડિમોલિશન કરાયું. એની સાથે જ દરગાહનો ગેટ અને નજીકની એક હોસ્ટેલના ડિમોલિશનનો પણ ઓર્ડર કરાયો હતો. આ અંગે નાયબ મામલતદાર સોનગઢે શું કહ્યું, આવો સાંભળીએ. સરકાર હવે કોઈ પણ પ્રકારના સરકારી જગ્યાઓ પરના દબાણ ચલાવી લેશે નહીં તેવા મૂડમાં દેખાઈ રહી છે અને સોનગઢમાં તો જ્યાં જુઓ ત્યાં ચારે તરફ દબાણ જ દબાણ દેખાઈ રહ્યું છે. ત્યારે મોટા મોટા ઘર અને દુકાનના દબાણો છોડી સૌથી પહેલા મંદિરનું દબાણ કેમ કરાયું તે અંગે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આજ રોજ સંત રવિદાસ મહારાજનું મંદિર કે જે સોનગઢ ગણપતિ મંદિરની પાછળ આવેલ હતું એનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યું. મંદિરની સાથે મસ્જિદના ગેટનું પણ ડિમોલિશન થયું હતું. વહેલી સવારે 7 થી 8ના ગાળામાં સોનગઢ મામલતદારે સોનગઢ પીઆઈ અને અન્ય કર્મચારી સાથે ડિમોલિશન કરાવી દીધું હતું. ડિમોલિશન સમયે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યો હતો. આ ડિમોલિશનને લઈ અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશની લાગણી દેખાઈ રહી છે, જેવી આવનાર દિવસોમાં વિરોધ નોંધાવે તેવી શક્યતા પણ છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના અંગે આવતીકાલે મંત્રી કુંવરજીભાઈ હળપતિ સોનગઢ આવશે એવી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા માહિતી અપાઈ હતી. જો મંદિર તોડી પડાયું હોય તો અન્ય સરકારી દબાણ કેમ દૂર નથી કરતા? પ્રજાનો આ પ્રશ્ન જવાબ માંગી રહ્યો છે અને હવે આ દબાણ દૂર કરાતા સોનગઢના અન્ય સરકારી દબાણો ક્યારે દૂર થશે તે તરફ સૌની નજર છે. ઈશ્વર ગામિત સાથે ચેતન પારેખ, તાપી. આજે વહેલી સવારે આશરે 7:30 વાગ્યાના ગાળામાં સોનગઢ મામલતદાર, સોનગઢ પીઆઈ, પોલીસ સ્ટાફ અને સરકારી કર્મચારી અને અધિકારીઓની હાજરીમાં આપ મારી પાછળ જોઈ શકો છો કે જે સંત રવિદાસ મહારાજનું મંદિર અનુસૂચિત જાતિના સમાજ દ્વારા અહીં બાંધવામાં આવનાર હતું અને એનું 50-60% બાંધકામ થઈ પણ ગયું હતું. એનું ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે, જેને લઈને સમાજના લોકોમાં ખરેખર ખૂબ જ નારાજગી પણ જોવા મળી રહી છે. અને મળતી માહિતી મુજબ તેઓ સ્થાનિક જે મંત્રી છે મંત્રીની પાસે પણ ગયા હતા ડિમોલેશન અટકાવવા માટે અને એવો પ્રાંતમાં પણ ગયા હતા એવું એ લોકોનું કહેવું છે. ત્યારે ખરેખર આ ડિમોલેશન આવું તાત્કાલિક ધોરણે વહેલી સવારે કરવાની જરૂર કેમ પડી એના પર પણ મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ અહીં કોઈ સરકારી હોસ્ટેલ આવવાનું છે, એના કારણે આ ડિમોલેશન આ ગેરકાયદેસર જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યું હતું એ કારણ દર્શાવીને ડિમોલેશન કરવામાં આવ્યું છે. ત્યારે જે સમાજ દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું તેમની પણ પ્રતિક્રિયા આપણે જાણવાની કોશિશ કરીએ કે આ અંગે તેઓ શું કહેવા માંગે છે. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી. જી સર, આજ રોજ જે સંત રવિદાસ મહારાજનું મંદિર હતું બૌદ્ધ વિહાર પાછળ સોનગઢ, એનું ડિમોલેશન કરવામાં આવ્યું તે અંગે શું કહેશો? મામલતદાર શ્રી સોનગઢ દ્વારા 26/6/25ના રોજ કુલ 3 દબાણો દૂર કરવા માટે હુકમ કરવામાં આવેલો હતો. જેની અંદર પહેલું દબાણ છે માતૃ આશીષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનતીર્થ એકેડમીની હોસ્ટેલનું દબાણ. બીજું દબાણ હતું આસ્થાને હજરત સૈયદ ઝુલ્ફિકાર બાવાની દરગાહના ગેટનું દબાણ. અને ત્રીજું દબાણ હતું સંત રોહિદાસના મંદિરનું અધૂરું બાંધકામના સ્ટ્રક્ચરવાળું દબાણ. તે પૈકી આસ્થાને હજરત સૈયદ ઝુલ્ફિકાર બાવાની દરગાહના ગેટનું જે દબાણ છે એ લોકોએ સ્વૈચ્છિક રીતે દૂર કરેલું હતું. ત્યારબાદ સંત રોહિદાસના મંદિરનું અધૂરું જે બાંધકામવાળું દબાણ હતું એ દૂર કરવા માટે અત્રેથી એ લોકોને જાણ કરવા છતાં એ લોકોએ જાણ દૂર ન કરતા પોલીસ બંદોબસ્ત સાથે આજ રોજ એ સ્ટ્રક્ચરના દબાણને દૂર કરવામાં આવેલું છે. તેમજ માતૃ આશીષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે દબાણ કરવામાં આવેલું છે તેમાં હાલ સિવિલ કોર્ટ વ્યારા ખાતે કેસ ચાલતો હોય અને કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવેલો હોય એ દબાણ હજી દૂર કરવાનું. સર, તમે જે નોટિસ આપી હતી સંત રોહિદાસ મંદિરની ક્યારે આપી હતી? સંત રોહિદાસ મંદિરને જે નોટિસ આપવામાં આવેલી હતી એ નોટિસ 25 તારીખના રોજ આપવામાં આવેલી હતી કે 30 તારીખ સુધીમાં દબાણ દૂર કરવું, અન્યથા આપનું જે દબાણ છે એ સરકારી રાહે દૂર કરવામાં આવશે. સર, સોનગઢમાં આવનાર સમયમાં હજુ આવા જે ગેરકાયદેસર દબાણો હોય સરકારી જગ્યા પર નગરપાલિકા અંડરમાં એને પણ દૂર કરવાની કોઈ યોજના ખરી? જે પણ સરકારી જમીનમાં દબાણો છે બરાબર છે એને વારાફરતી આઈડેન્ટિફાય કરી અને જમીન મહેસૂલ કાયદાના નિયમ મુજબ કાર્યવાહી કરી એ દૂર કરવામાં આવશે. જી સર, આભાર.